વ્યાસ કોણ હતા? વ્યાસ કોણ હતા? ભગવાનનો 17મો અવતાર તો હતા જ, પણ ક્યાં થયા? શું કામ પુરાણ બનાવવા પડ્યા? તો ઈ જવાબમાં શ્રી સુતજી કથાની શરૂઆત કરે. દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતર પરશરામ યોગીમ વાસભ્યામ કલયા હરે. ચાર યુગ. પેલો સત્યયુગ, બીજો ત્રેતાયુગ અને ત્રીજો આવ્યો દ્વાપર. દ્વાપરના અંતે પિતા પારાશર્ય અને માતા સત્યવ્રતી, એને ત્યાં એક બાળકનો જન્મ થયો અને નામ હતું એનું વ્યાસ, અને જય ઘોષ થયો. બોલો વ્યાસ નારાયણ દેવ કી જય. ત્રીજા યુગ દ્વાપર યુગની વાત. પિતા પારાશર્ય, માતા સત્યવ્રતી, એને ત્યાં વ્યાસનો જન્મ થયો. પિતાનું નામ પારાશર્ય હતું એટલે વ્યાસનું એક નામ પાડ્યું પારાશર્ય. બદ્રિકાશ્રમમાં બોર ખાઈને તપશ્ચર્યા કરી એટલે વ્યાસનું એક નામ પાડ્યું બાંદરાયણ. પણ વ્યાસ નામ શું કામ પડ્યું? વ્યાસ જો બાબા, સંસ્કૃત તમે જાણો ને, તો સંસ્કૃતમાં એક વસ્તુ હોય, એકમાંથી વધારવું, એકમાંથી બે કરવી, બે માંથી ચાર કરવી, એને શું કહેવાય સંસ્કૃતમાં? વ્યાસ. વ્યાસ કેવા હતા? વેદ વ્યાસ એક વેદમાંથી 4 વેદ બનાવ્યા. ઋગ, યજુ, સામ અને અથર્વ. એક પુરાણ હતું, તો એમાંથી વેદ વ્યાસે 17 પુરાણ બનાવ્યા. જો આ વ્યાસનો જન્મ થઈ ગયો, પણ વ્યાસનો જન્મ શું કામ થયો? તો કે વેદ અને પુરાણો બનાવવા માટે. 4 વેદ બનાવ્યા, 17 પુરાણ બનાવ્યા. શું કામ બનાવ્યું? તો કે સમાજને શાંતિ થાય એ માટે.